એ આપણા અસ્તિત્વ માટે, આપણા સુખ માટે, આપણી પ્રગતિ માટે, આપણી ગતિ માટે હોય છે. આપણે જ્યાં સુધી એ સમજી નથી શકતા ત્યાં સુધી બંધન બંધન લાગે છે. બાકી બંધન તો કેવું સંસારની અંદર છે હવે તમે જુઓ. કાંઈ નહીં, મારી પાસે કીધા વગર મારી પાસે રાતના 1-2 વાગ્યા સુધી બેસો જ નહીં. પછી બંધન છે કે નહીં ખબર પડી જશે. 1-2 વાગ્યા સુધી બેસો, કેટલા ફોન આવી જાય ઘરેથી તમને ખબર પડી જશે. ક્યાં છો? સૌથી પહેલા તો જેની કહેવાની કે એ જ વાત આવે. ફોન કરે શું કે બોલો, તમે યુઝ ટુ છો કે નથી? કયો પહેલો પ્રશ્ન આવે? મોડા પહોંચ્યા ક્યાં હતા? સીધું મગજની અંદર એ જ સીધું ફાયરિંગ થશે તમારી પર. એકલા ક્યાં ગયા છે? એકલા ક્યાં ગયા હતા એમ. હા તો ક્યાં ગયા હતા એકલા? એટલે એકચ્યુઅલી અંદર તો જેને કહેવાય ને કે આવા બંધનો ગ્રસ્ત જીવનની અંદર તો ઢગલો છે. બંધન વગર આ દુનિયાની અંદર કઈ જગ્યાએ જીવી શકાય છે બોલો? પણ એ બધા બંધનો દુઃખદાયી છે. અને જ્યારે સાધુએ સ્વેચ્છાથી પ્રાપ્ત કરેલું જે બંધન એ અતિવ સુખદાયી છે. એની અંદર ક્યાંય કોઈ તકલીફ નથી, શાંતિ છે બંધનની અંદર. એટલે ઘણી વખત આપણને જે બંધન દુઃખદાયી દેખાય છે, જો એને સમજી લઈએ તો એ સુખદાયી થઈ જાય છે. સાધુ અને ગ્રહસ્થ જીવન એ બંનેની વચ્ચે અંતર શું કરશો? દુઃખ સાધુ જીવનમાં છે, દુઃખ ગ્રહસ્થ જીવનમાં પણ છે. પરંતુ ગ્રહસ્થ જીવનની અંદર મોહ વડે કરીને આપણે દુઃખ ભોગવીએ છીએ. દુઃખ ભોગવતી વખતે આપણે શું હોય છે? મોહ હોય છે. હાય મારે આ દુઃખ ભોગવવું પડે, મારે તકલીફ છે. બધા જેને તકલીફ આવે ને એનો એક જ જેને કે વિચાર હશે. જોજો, તમને જ્યારે પણ તકલીફ આવશે ને તમારા મનમાં એ જ વિચાર આવશે. શું? મારે જ કેમ તકલીફ, મારે જ કેમ દુઃખ? આપણા ધાર્યું ન થાય મનનું. જો ધાર્યું ન થાય તો આપણે શું વિચારશું? હું બહુ અનલકી છું, મારે ધાર્યું થતું જ નથી. હું પછી આપણે પૂછીશું, જ્યોતિષને પૂછશું, મહારાજ સાહેબને પૂછશું, કોઈ પણ જ્ઞાની હોય તો એને પૂછશું. આપણે શું પૂછશું ખબર છે? મારા જીવનમાં દુઃખ કેમ છે? તમે બતાવો થોડું. કેમ મારે તકલીફ કેમ છે? બહુ તકલીફ છે, કેમ તકલીફ છે? તમે એ પ્રશ્ન કોઈ દિવસ કીધો છે કોઈને પણ? તમારા મનની અંદર પણ વિચાર્યો છે હું સુખી કેમ છું, દુઃખી કેમ છું? એ તો પ્રશ્ન પૂછ્યો છે. તો સુખી કેમ છો એનો પ્રશ્ન પૂછ્યો છે તમારી જાતને? શું કામ સુખી છો બોલો જોઈએ? તમારામાં એવી કઈ યોગ્યતા છે કે જેના કારણે તમે સુખી છો? એની વાત છોડી દો, કારણ કે એની વાત કરશો ને તો પછી જેને કહે ને કે સીધું ધર્મ માર્ગે આવી જવું પડશે. એટલે એના સિવાય આપણે જે સુખી છીએ, બુદ્ધિથી સુખી છીએ. કેટલાય કઈ બુદ્ધિશાળી બેઠા છે બચારા, રોટલોનો ટુકડો નથી મળતો, હવા ખાતા હોય છે મોટી મોટી ડિગ્રીઓ લઈને પણ. જોયા છે ને? એટલે બુદ્ધિના કારણે સુખ નથી મળતું. સ્માર્ટ છો એટલે સુખી છો નથી. બહુ જેને ખૂબસૂરત દેખાવ છો એટલે સુખી છો નથી. બહુ કામ કરો છો એટલે સુખી છો. જોયા હો તમે ઓલા મુંબઈની અંદર રેલવે સ્ટેશન ઉપર ઓલો જે કુલી હોય છે, આપણા કરતા કઈક ગુણ વધારે કામ કરતો હોય છે, છતાંય તે કઈ સુખી છે? કામથી જો સુખ થતું હોય ને, આપણે એમ કે હું તો આખો દિવસ કામ કરું છું ને એટલા માટે જે કે પ્રાપ્ત કર્યું છે. તો કામથી પણ એટલે પુરુષાર્થથી પણ સુખ નથી મળે. ભાગ્યથી સુખ ન મળે, બુદ્ધિથી સુખ ન મળે, સ્માર્ટનેસથી ન મળે, રૂપથી ન મળે, કામકાજથી ન મળે, કનેક્શનથી ન મળે. જો સુખ મળે છે તો એક જ વસ્તુ ભાગ્યથી મળે. એ ભાગ્ય ક્યાંથી આવ્યું? આત્મવિશ્વાસ. આપણે એવું કાર્ય કર્યું તો ભાગ્ય આવ્યું છે, બરાબર છે. પરંતુ આપણે જ્યારે સુખી છીએ ત્યારે એવો વિચાર નથી કરતા હું સુખી શું કામ છું. જો એ વિચાર આવી જાય ને કે હું સુખી શું કામ, સાચા અર્થની અંદર વૈરાગ્ય આવી જાય. એવા દાખલાઓ છે. પૂર્ણ તાપસ
તામલી તાપસ એનું નામ સાંભળ્યું છે? આપણા શાસ્ત્રની અંદર છે. પૂરણ નામનો બહુ જ મોટો કરોડોપતિ શેઠ હતો. કરોડોપતિ શેઠ હતો. અને જિંદગીની અંદર એણે ખૂબ દાન ધર્મ કર્યું હતું. એવું નહીં કે મસ્ત જિંદગી જીવતો હતો, દાન ધર્મ પણ ખૂબ કર્યું. એક દિવસ એને બેઠા બેઠા વિચાર આવ્યો, એ પૂરણ તાપસને શું વિચાર આવ્યો કે હું જેટલું ધર્મ કરું છું એની સામે જે પાપ કરું છું એનું પલડું તો બહુ ભારે છે. આપણે આ વિચાર કરવાનો છે કે 24 કલાક, એ 24 કલાકની અંદર હું જે ધર્મ કરું છું એ કેટલો? કલાક જેટલો, એ ક્વોલિટી વગરનો. અને જે પાપ કરું છું એ કેટલું? 23 કલાકનું, એ એકદમ બેસ્ટ ક્વોલિટીનું. બરાબર છે? આ બંનેની અંદર બેલેન્સ ક્યાં રહ્યું? આ વિચાર ઓલા પૂરણ તાપસને આવ્યો કે હું જે પુણ્ય કરું છું એ તો સાવ તુચ્છ, એની સામે જે પાપ કરું છું એ તો ગજબનું. આ મારું સુખ છે એ શેના માટે? એ વિચાર કરે છે. એ જૈન નથી હો પૂરણ શેઠ, જૈન ધર્મના સંસ્કાર એને નથી મળેલા. પણ જેને વિચાર કરવો હોય, ચિંતન કરવું હોય ને, ગમે તે કુળની અંદર, ગમે તે ધર્મની અંદર હોય એ કરી શકે છે. જેનો અંદરનો જાગી જાય. તો એને વિચાર કર્યો કે હું જો સુખી છું તો જરૂર પૂર્વજન્મનું કંઈક પુણ્ય લઈને આવેલો છું. પછી એને બીજો વિચાર આવે છે. શું વિચાર આવે છે તમને? આ પુણ્ય જે દિવસે ખૂટી જશે તે દિવસે શું થશે? રૂપિયા ખાલી થઈ જશે તો શું થશે એનો વિચાર આપણને આવે છે. એટલે જ રૂપિયા આપણે બેંક બેલેન્સ વધારતા જઈએ. દર વર્ષે બેંક બેલેન્સ વધારીએ. અને કોઈક દિવસે, કોઈક વર્ષે એવું પણ થાય બિઝનેસ કરતા હો કે કંઈ પણ કરતા હો, એની અંદર કોઈક વર્ષે એવું પણ થાય કે જે બેંક બેલેન્સ હોય ને એ ઘટી જાય. ઘણી વખત જે ભેગા કરેલા છે એમાંથી ખાવું પડે. ત્યારે આપણું ધડકન વધી જાય કે હાય આજે વખતે તો બેલેન્સ જે હતું એની અંદરથી મારે ખાવું પડ્યું. આવું જો ચાલશે તો શું થશે? હું સર્વાઈવ કેવી રીતના થઈશ? આવું ટેન્શન આવી જાય ને. એ ટેન્શન કોઈ દિવસ પુણ્યના અર્થે આવ્યું છે કે રૂપિયા ખૂટી જશે તો મારું શું થશે એ ચિંતા છે. પણ રૂપિયાનું કારણ એવું પુણ્ય ખૂટી જશે, કારણ કે રૂપિયા પણ મળે છે પુણ્યથી, એ તો તમે કબૂલી લીધું. તો એ રૂપિયા ખૂટી જશે, અરે પુણ્ય ખૂટી જશે તો મારું શું થશે? એ પૂરણ તાપસને આ વિચાર કે હું પાપ વધારે કરું છું, પુણ્ય ઓછું કરું છું, કમાઉં છું ઓછું અને ખર્ચો વધારે છે. કુબેરનો ભંડાર પણ ખાલી થઈ જાય, મારું શું થશે? અને એ જે દિવસે વિચાર આવ્યો, દ્રઢતાથી સમજપૂર્વક વિચાર આવ્યો, એ દિવસે જ પૂરણની ઈચ્છા થઈ ગઈ કે મારે દીક્ષા લઈ લેવી છે, સંન્યાસ લઈ લેવો છે. હવે એને સંન્યાસ લીધો છે. મહારાજ સાહેબ એટલે કે આપણે જે જૈન ધર્મ પ્રમાણે દીક્ષા લેવી જોઈએ એ પ્રમાણે નથી લીધી. એને પોતાની મનોકલ્પનાથી જ વિચાર કરીને લીધું. શું વિચાર કર્યો ખબર છે પૂરણ તાપસે? એને એક લાકડાનું પાત્ર બનાવડાવ્યું, થોડાક કપડા અને લાકડાનું પાત્ર, બાકી આખી બધી જ વસ્તુનો ત્યાગ, કાંઈ વસ્તુ ના રાખી એને. અને પછી નક્કી કર્યું કે હું છઠના પારણે છઠ કરીશ. છઠના પારણે છઠ કરીશ. પારણામાં હું વોરવા જઈશ, એટલે ભિક્ષા લેવા જઈશ. એની અંદર આ પાત્રમાં જેટલી મને અમુક ઘરની અંદર જ પાછું, અને એ અમુક ઘરની અંદર જે ભિક્ષા લેવા જઈશ ને આ પાત્રમાં જેટલી ભિક્ષા આવશે એના 4 ભાગ કરીશ. એમાં એક ભાગ જલચરને આપીશ, એક ભાગ સ્થલચરને આપીશ, એક ભાગ ખેચરને આપીશ. 4 ભાગની અંદરથી. જલચર એટલે શું? પાણીની અંદર રહેતા જીવજંતુ. સ્થલચર એટલે જમીન ઉપર ચાલતા હરતા ફરતા જીવો, અને ખેચર એટલે આકાશમાં ઉડતા જીવો. આ જલચર, સ્થલચર અને ખેચર, આ ત્રણેય જીવોને એક એક ભાગ આપીશ. અને જે 1/4 બાકી રહેશે એ જે પણ અનાજ હશે, જે પણ ખાવાનું હશે, એને પાણીની અંદર 21 વખત ધોઈ નાખીશ. કેટલી વખત?
કાંઈ સ્વાદ જ ન રહે. એ એવો અનાજ થઈ જાય કે માખી પણ એની ઉપર બેસવાનું પસંદ ના કરે. માખી જેવું જંતુ પણ એની ઉપર બેસવાનું પસંદ ના કરે. એવો જો તમારે ટેસ્ટ કરવું હોય તો ઘરની અંદર જે મસ્ત મસાલાવાળું શાક બનાવ્યું હોય ને, એક જ વખત એને ધોઈને ખાજો, તમને ખબર પડી જાય કે ધોવાથી શું થાય. એક જ વખત, 21 વખત નથી કહેતો. એ ગળે ઉતારવું ભારે પડી જશે, ગળે નહીં ઉતરે જલ્દી, તો 21 વખત ધોવે તો શું થાય? આવી ગાઢ તપશ્ચર્યા એને ચાલુ કરી દીધી. જે દિવસે એને એ વિચાર આવ્યો, આનું નામ કહેવાય સમ્યક ચિંતન. જે આપણે દુઃખ સહન કરીએ છીએ સંસારની અંદર, અનેક પ્રકારના દુઃખ છે, એ સહન કરવા જ પડે છે આપણને. આપણું કાંઈ નથી ચાલતું, એ જ્યારે દુઃખો આવે ત્યારે માથું દુખે, સહન કરવું જ પડે. તાવ આવે, સહન કરવું જ પડે. કોઈ વખત કોઈ જગ્યાએ પછડાયા, વાગ્યું, હાડકું તૂટી ગયું, શરીરની અંદર કંઈક ચિરાઈ ગયું, લોહી નીકળ્યું, પાકી ગયું, એનું દુઃખ સહન કરવું જ પડે. આપણા અંગત વ્યક્તિ આપણને સાથ છોડીને ચાલ્યા ગયા, દુઃખ સહન કરવું જ પડે. આમ અનેક પ્રકારના દુઃખ આપણે સહન કરીએ છીએ, પણ રોતા રોતા, મોહપૂર્વક. જે મોહપૂર્વક સહન કરે એનું નામ સંસારી, અને જે જ્ઞાનપૂર્વક સહન કરે એનું નામ સાધુ. સહન બંનેને કરવાનું છે. એટલે એવું નથી કે સાધુને સહન કરવાનું છે, શ્રાવકને સહન નથી કરવાનું. પછી સહાય કરે, સહન કરે તે સાધુ. પછી બીજું છે સહાય કરે તે સાધુ. અજ્ઞાનથી સહાય કરે તે ગ્રસ્ત, અને જ્ઞાનપૂર્વક, સમજપૂર્વક બીજા જીવોને સહાય કરે તેનું નામ સાધુ. આપણે જે સહાયતા કરીએ છીએ ને, પણ આપણે બીજાની જે સહાય કરીએ છીએ એની અંદર સમજ નથી. આપણે તાત્કાલિક ભલું વિચારીએ, પણ એના આત્માનું ભલું ન વિચારીએ. આપણે સહાય કરતી વખતે એ વિચાર કરીએ છીએ કે હું આને સહાય તો કરું, પરંતુ આના આત્માનું પણ ભલું થાય. આજે આ દુઃખી છે તો શેના માટે દુઃખી છે? કોઈ પણ જીવને આપણે દુઃખી જોઈએ ત્યારે એ વિચાર આવે કે આ દુઃખી છે શા માટે દુઃખી છે? એણે પૂર્વજન્મની અંદર કોઈ ખોટા કર્મ કર્યા હતા, એટલે આજે એ બચારો દુઃખી છે. રાઈટ? હવે આજે હું એને એવા પ્રકારની હેલ્પ કરું કે જેથી કરીને એવા ખોટા કર્મો એ આ લાઈફની અંદર ન કરે, અને એના કારણે એ ભવાંતરની અંદર આવી પ્રકારે દુઃખી ન થાય. એવી સહાય કરવાની ઈચ્છા થાય આપણી. આપણે તો શું કેવું જ ખબર છે, રૂપિયા આપીને છૂટી ગયા. એનાથી સહાય કેટલી વાર થાય છે? રૂપિયા આપ્યા, એનું થોડીક વખત તો સુખ શાંતિ થઈ, પણ મૂળથી અંદરથી રોગ ન ગયો. જ્યારે મહારાજ સાહેબ કેવી સહાય કરે? એને સાચો રસ્તો બતાવે, સાચો માર્ગ બતાવે. એ સાચા રસ્તે જાય એટલે જન્મો જન્મ સુધી સુખી થાય. આપણે જે સહાય કરીએ એનાથી એ 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, વર્ષ, 2 વર્ષ સુખી થઈ શકે, પરંતુ મહારાજ સાહેબ જે સહાય કરે એનાથી એ જન્મો જન્મ સુખી થાય. અજ્ઞાનથી સહાય કરે તે આપણા જેવા ગ્રસ્તો, અને જ્ઞાનપૂર્વક સમજીને સહાય કરે તે સાધુ. જે આપણે ખાઈએ છીએ, સ્વાદથી ખાય તે સ્વાદુ એટલે કે સંસારી, અને સ્વાદ રહિત ખાય તે સાધુ. સ્વાદુ અને સાધુ. જે ઇન્દ્રિયોને તૃપ્ત કરે તે સંસારી. ઇન્દ્રિયો જે માગ્યું આપણે આપી દઈએ છીએ. આંખે માગ્યું કે મારે તો આ પ્રકારના દ્રશ્યો જોવા છે, તરત આંખને આપી દીધું કે હા તું તારે જો, કોઈ વાંધો નથી. કાને કીધું કે મારે આવું જ સાંભળવું છે, ગંદી વાતો સાંભળવી છે, આવા પ્રકારના ગીતો મારે સાંભળવા છે, આવું જ સાંભળવું છે, જે આત્માને નુકસાન કરતું હોય તો કરે ભલે, પણ એક વખત કાને ડિમાન્ડ કરી દીધી કે મારે આ પ્રકારનું સાંભળવું છે, તરત જ આપણે ગ્રાન્ટેડ. જીભે કીધું કે મારે આવું જ ખાવું છે, આવું જ બોલવું છે, એની પર કોઈ આપણો કંટ્રોલ નથી. આ બધા આપણા નોકરો છે. આંખ, કાન, નાક, જીભ, આ બધી ઇન્દ્રિયો આપણી નોકર છે, આપણા તાબામાં છે. હવે તમારા ઘરે તમે કોઈક
કામવાળો રાખ્યો હોય અને એ એમ કે તમને નુકસાન થાય તો થાય, પણ મારે તો આવી રીતના જ કરવું છે, તો તમે કરવા દેશો ને? શું કરશો ભાઈ? તું કાલે જાતો હોય અત્યારે રવાના થાય, પણ મને નુકસાન થાય એવી આઝાદી તો હું તને નહીં આપું. આપણે એવી આઝાદી આ પાંચે પાંચ ઇન્દ્રિયોને આપી દીધી છે, ટોટલ આઝાદી. એને જે કરવું એ કરે. એનાથી એકચ્યુઅલમાં કેવું છે ખબર છે? મજા ઇન્દ્રિયો કરે અને સજા કોને મળે છે? ઇન્દ્રિયો તો અહીંયા જ રહેવાની છે, આત્મા જ જવાનો છે પરભવની અંદર. એટલે જો દુર્ગતિમાં જાય, નરકની અંદર જાય, તિર્યંચના દુઃખો સહન કરવા પડે, એ તકલીફો સહન કરવી પડે, તો એ કોને આ મજા લીધેલી છે? એને કે અંદર બેઠેલો છે એનો રાજા છે, માલિક એને? જે ઇન્દ્રિયોને પૂરી આઝાદી આપી દે અને પોતે દુઃખી થાય એવા કામ કરે એનું નામ સંસારી. અને જે ઇન્દ્રિયો ઉપર પોતાનો કંટ્રોલ રાખે અને ઇન્દ્રિયો દ્વારા પોતાનું કામ કરાવે, જેનાથી એને પોતાને ફાયદો થાય. તમે ઓફિસની અંદર તમારી દુકાન હોય ને ત્યાં માણસને રાખેલો હોય તો તમે શું વિચાર કરો કે આના થકી મારા ધંધાની અંદર મને ફાયદો થાય? એવી રીતના જ જે આત્મા એમ વિચાર કરે કે આ પાંચે ઇન્દ્રિયો થકી મને ફાયદો થાય એવા કામ કરાવું હું એની પાસે. આવી રીતના ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખીને પોતાને જે ફાયદો થાય એવું જે કામ કરે એનું નામ સાધુ. એટલે આપણે ઇન્દ્રિયોને રાખી છે, આપણે એને પાળીએ પોષીએ છીએ અને એના થકી આપણે લોસ. અને જે આ જ ઇન્દ્રિયો થકી જે પ્રોફિટ મેળવે એ શું કરે? આંખને જોવું છે ને, પ્રભુ દર્શન કર. સાંભળવું જ છે ને, સ્તવન સ્તુતિ વગેરે સાંભળ, પ્રવચન સાંભળ. જીભ સ્તુતિ કર, કોઈના ગુણાનુવાદ કર. હાથ પગ એને કહે કે ભાઈ તું ગુણીજનની સેવા કર, પરમાત્માની સેવા કર, સંઘની સેવા કર, સાધુ સાધ્વીઓની સેવા કર. આમ બધી જ ઇન્દ્રિયોને પોતાના તાબામાં રાખી અને પ્રોફિટ કરતો જ જાય. ઇન્દ્રિયો થકી જે લોસ કરે એનું નામ સંસારી, અને ઇન્દ્રિયો થકી જે પ્રોફિટ કરે એનું નામ સાધુ. અને છેલ્લે જે આ સંસારની અંદર ઉપભોગ કરે એનું નામ સંસારી, અને જે સતત જીવનની અંદર ઉપયોગ રાખે એનું નામ સાધુ. આમ સાધુ પદ એનું ચિંતન કરીએ અને એ સાધુ તત્વ જે છે, એ જે પદ છે, એમાંથી આપણે સંસારની અંદર સંસારી હોવા છતાં પણ જેટલું ઉતારી શકીએ એટલું ઉતારીએ તો એકચ્યુઅલની અંદર એ સાધુ પદની આજે આરાધના કરેલી ગણાશે. કે આવા સાધુ હું ભલે ન થઈ શકું તો પણ એમાંથી કંઈક ને કંઈક તો ઉતારી શકું છું, એ કરી શકું છું. સાધુના દર્શન, વંદન, એનો સત્સંગ, આ બધું જ એકચ્યુઅલમાં સાધુ બનવા માટે હોવું જોઈએ. આપણે જ્યારે બિલ ગેટ્સ કે અંબાણી કે કોઈ એવા વ્યક્તિનું જીવન ચરિત્ર વાંચતા હોઈએ ત્યારે આપણે શું વિચાર કરવાનું છે? નોર્મલ માણસ શું વિચાર કરે? એના જેવું બનવું છે. એવી રીતના જ્યારે આપણે સાધુ પદની આરાધના કરીએ, નમોનો એ સર્વ સામનું બોલીએ, ત્યારે મનની અંદર એ ભાવ જાણવો જોઈએ કે મારે પણ એકચ્યુઅલમાં તો એમના જેવા બનવું છે, અને તો જ મારું કલ્યાણ થશે. આ દ્રઢ ભાવને ઉત્પન્ન કરીએ અને એમની સારી આરાધના કરીએ. હા, ચોક્કસ, હું બેઠો છું. આજે થોડો સમય વધારે લઈએ. શુક્રવાર છે, મોટાભાગનાને ઉતાવળ નહીં હોય એમ માનું છું. 5-10 મિનિટ વધારે લઈએ. કંઈ પ્રશ્ન હોય કે બીજું કંઈ જાણવું હોય તો. તમે 2-3 દિવસ પહેલા કહ્યું હતું કે આપણે રાતની ભોજન નહીં કરવાનું,
બને ત્યાં સુધી. પણ આદેશમાં રહેતા હોય 3 વાગે દિવસ આથમી જાય તો કેવી રીતે આમ બની શકે? આની અંદર જે કહેવાય ને કે સૌથી પહેલા તો એ ભાવને દ્રઢ કરવાનું છે. આચરણની અંદર ઉતરે ને એ પહેલા આપણા કોન્સેપ્ટની ક્લેરિટી મગજની અંદર ફિક્સ કરી દેવાનું છે કે આ વસ્તુ ખોટી છે. સૌથી પહેલા એ જ્યારે ખોટી છે એમ કોન્સેપ્ટ ક્લેરિટી થઈ જશે તો જ્યારે પોસિબિલિટીઝ હશે ત્યારે ત્યાગ થઈ જશે. હવે પોસિબિલિટીઝ નથી અને ત્યાગ નથી થતો તો એ વખતે મનની અંદર દુઃખ રહેશે. જો કોન્સેપ્ટ ક્લેરિટી છે તો ખ્યાલ આવી ગયો. એટલે જ્યારે પોસિબિલિટીઝ છે એ વખતે ત્યાગ થઈ જવો જોઈએ. અને પછી જ્યારે પોસિબલ નથી કે લિમિટેશન્સ છે કે ભાઈ મારી એટલી સહન કરવાની શક્તિ નથી કે હું 3 વાગે ખાઈ લઉં અને પછી આખી રાત આટલી લાંબી રાત હું જેને કે ભૂખ્યો રહું ને આ એવી તૈયારી નથી, તો જ્યારે આપણે ખાઈશું ને ત્યારે એની અંદર કમસે કમ રસ નહીં જોઈએ. જ્યારે ખાઈશું ને ત્યારે અંદરથી રડશું કે શું કરવું, જેને કે રાત્રિ ભોજન કરવું પડે છે મારે. આમ અંદરથી દુઃખ થશે. ખોટું કર્યાની ખુશી નહીં હોય. યાદ રાખજો, જેટલી પાપ પ્રવૃત્તિ નુકસાન નથી કરતું એટલી એ પાપ પ્રવૃત્તિની અંદર જે પ્રશંસા કરીએ છીએ એ નુકસાન કરે છે. એટલે અહીંયા જ્યારે ક્લેરિટી આવી જશે ને ત્યારે પાપ પ્રવૃત્તિ છતાં પણ પાપ બંધન ઓછું થઈ જશે. પાપ પ્રવૃત્તિ ન છોડી શકો, પ્રશંસા છોડી દો. તો હમણાં કયું 4 નામ? તપ, શિયાળ, દાન, શિયાળ, તપ. દાન અને શિયાળ એટલે શું? શિયાળ એટલે ટૂંકની અંદર આપણને જે પણ પર પદાર્થને ભોગવવાની ઈચ્છા હોય છે અથવા તો ટૂંકની અંદર સેલેબસી એ શિયાળ કહેવાય. પરંતુ એનો વિસ્તારથી અર્થ જો કરવા જઈએ ને એકદમ એક્યુરેટ અર્થ, તો એનો અર્થ એ થાય કે આંખથી, કાનથી, નાકથી, જીભથી અથવા તો સ્પર્શનેન્દ્રિયથી, આ 5 ઇન્દ્રિયોથી આપણે જે પણ સુખો ભોગવીએ છીએ એની આસક્તિ, એનું એટેચમેન્ટ, એની ઉપર કંટ્રોલ અથવા તો એટેચમેન્ટને છોડવાનું. જો ખાવાનું નથી છોડી શકતા તો ખાવાનું એટેચમેન્ટ છોડી દેવાનું. એટલે આવી રીતના 5 ઇન્દ્રિયોથી એનું જે પ્રવૃત્તિ છે, એની એક્ટિવિટી છે, 5 ઇન્દ્રિયની એક્ટિવિટી એ બંધ નહીં કરી શકીએ. પણ એ 5 ઇન્દ્રિયો જ્યારે એક્ટિવિટી કરે એ વખતે આપણે આસક્તિ, એટેચમેન્ટને તોડી શકીએ છીએ. તો એ એટેચમેન્ટને છોડી દેવું એનું નામ શિયાળ. એટલે પહેલો અર્થ સેલિબસી અને બીજો વિસ્તારથી અર્થ આ થાય. ક્રિયાને કરી